Assalamu alaikum to all my dear students. I am Fazila Parekh from Emi Gangat Memorial Primary School, Umarwada. Standard 5 Subject English. વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 3 પછી હવે માય પેજ 2 જોઈશું. માય પેજ 1 આપણે આગળ જોઈ ગયા હતા. આજે આપણે માય પેજ 2 જોઈશું. માય પેજ 2માં શું છે જુઓ. પહેલું છે સાંભળો, સંભળાવો અને ભજવો. અહીંયા તમારે સાંભળવાનું છે, પછી તેને સંભળાવવાનું છે અને તેના ઉપર ભજવવાનું પણ છે, એટલે કે નાટક જેવું કરવાનું છે. બરાબર. અહીંયા હું રીડ કરું છું, તમારે પણ મારી સાથે રીડ કરવાનું છે. પ્રિન્સિપલ સેડ, વાય આર યુ લેટ મેઘા because of the road sign. Principal says, which road sign? Megha says, it says school ahead, go slow. જો આ જે પોએમ છે, મતલબ કે આ જે ડાયલોગ છે તે તમારે શું કરવાના છે? સાંભળવાના તો છે જ, પરંતુ તેને તમારા જીવનમાં ઉતારવાના પણ છે, તેને ભજવવાના પણ છે. કઈ રીતે જોઈએ આપણે. પ્રિન્સિપલ સેઝ, વાય આર યુ લેટ મેઘા? પ્રિન્સિપલે એક વિદ્યાર્થીને મેઘાને પૂછ્યું. પ્રિન્સિપલ એટલે કોણ? આચાર્યશ્રી. તમારી સ્કૂલમાં પણ આચાર્ય હોય છે ને? તો તેણે એક છોકરી જે લેટ આવે છે તેને પૂછે છે, મેઘા વાય આર યુ લેટ? તું કેમ મોડી છે મેઘા? મેઘા સીઝ, બિકોઝ ઓફ ધી રોડ સાઇન. શા માટે લેટ છે? કારણ કે, બિકોઝ રસ્તા પરની સૂચનાને કારણે. સાઇન એટલે કે સૂચના. રસ્તા ઉપર જે સૂચના હતી તેના કારણે હું લેટ છું. પ્રિન્સિપલ સીઝ, વિચ રોડ સાઇન? કઈ રસ્તા પરની સૂચના? પ્રિન્સિપલ શું પૂછે છે? કઈ રસ્તા પરની સૂચના? મેઘા સીઝ, ઇટ સીઝ સ્કૂલ અહેડ, ગો સ્લો. લખ્યું છે આગળ શાળા છે, ધીમે ચાલો. જુઓ, આ જે રિયાલિટીની અંદર છે કે સ્કૂલ હોય ત્યાંથી જે આપણે ગાડી ફાસ્ટ લઈને ભાગીએ અથવા તો પછી એ કરીએ તો તેવું આપણે કરવું જોઈએ નહીં. શા માટે? જુઓ, અહીંયા આના આધારે આપણે એ સમજવાનું છે કે આપણે જે સાઇન લખેલા હોય છે સ્કૂલની આસપાસ યા ગમે તે જગ્યા પર, બીજી જગ્યાઓ પર પણ સૂચનાઓ લખેલી હોય છે તેને આપણે ફોલો કરવી જોઈએ. જુઓ, સ્કૂલ છે તેથી ધીમે ચાલો, એટલે કે ગાડીવાળાઓને કહે છે. બરાબર, કે ત્યાં સ્કૂલ છે, અગર કોઈક બાળક બહાર આવી જાય અને તે બાળક ગાડીના અંદર આવી જાય એમ તો શું થઈ જાય? એક્સિડન્ટ થઈ જાય. તો તમે સ્કૂલ જે જગ્યા પર છે, આગળ સ્કૂલ છે, તો ત્યાં ગાડી કેવી રીતે ચલવો? ધીરેથી ચલવો. બરાબર. તેવું જ બીજી જગ્યાઓ પર પણ આ પ્રકારના સૂચનો લખ્યા હોય છે, તો આપણે આવા સૂચનોને ફોલો કરવા જોઈએ. બરાબર. હવે બીજું જુઓ. બીજું શું છે? વાર્તા સાંભળો અને વાંચો. જુઓ, અહીંયા એક વાર્તા આપેલી છે, તો આપણે અહીંયા આ વાર્તા જોઈએ. પહેલાં હું આખી વાર્તાને વાંચી જાઉં છું, મારી સાથે તમે પણ વાંચજો. બરાબર. વન્સ અ મેન વોઝ ક્રોસિંગ ધ desert. He had a camel with him. Soon it was dark. He put up a tent for the night. Then he tied his camel to stick outside the tent. At night, the camel felt cold. It asked the master, "May I put my head inside the tent?" The master said, "Yes, you may." After a while, the camel asked, "I feel cold. May I put my neck inside the tent?" The master said, "Okay, you may." After some time, the camel said, "I am very cold. May I help my hump inside the tent?" The master allowed it.
Suddenly, the man felt cold. He woke up. There was no tent on him. The camel took the tent. The man had to sleep outside the tent. જુઓ, અહીંયા ખૂબ જ સરસ વાર્તા આપી છે, જે તમારે મારી સાથે તમે ઇંગ્લિશમાં તો વાંચી જ છે. હવે આપણે એને સમજીએ. એના શબ્દોના અર્થ પણ વાંચતા જઈને સાથે જ કરતા જઈશું. બરાબર. વન્સ અ મેન વોઝ ક્રોસિંગ ધ desert. He had a camel with him. Soon it was dark. Crossing એટલે કે પસાર થવું. બરાબર. આપણે ત્યાંથી પસાર થવું. ડિઝર્ટ એટલે કે આપણે ખાવાના ડિઝર્ટની વાત કરતા અહીંયા નથી. આપણે શેની વાત કરીએ છીએ? રણની. બરાબર. ડિઝર્ટ એટલે કે રણ. તો એકવાર એક માણસ રણમાંથી પસાર થઈ રહ્યો હતો. બરાબર. શું થઈ રહ્યો હતો? રણમાંથી પસાર થઈ રહ્યો હતો. હી હેડ અ કેમલ વિથ હિમ. કેમલ એટલે કે ઊંટ. વિથ હિમ એટલે કે તેની સાથે. તેની સાથે શું હતું? હેડ એટલે પૂર્ણ ભૂતકાળમાં છે. ભૂતકાળમાં છે. બરાબર. પૂર્ણ ભૂતકાળમાં છે. તો હી હેડ અ કેમલ વિથ હિમ એટલે કે તેની સાથે એક ઊંટ હતું. સૂન ઇટ વોઝ ડાર્ક. થોડી વારમાં અંધારું થઈ ગયું. ડાર્ક. સૂન એટલે જલ્દીથી. ડાર્ક એટલે કે અંધારું. થોડી વારમાં શું થઈ ગયું? અંધારું થઈ ગયું. હી પુટ અપ અ ટેન્ટ ફોર ધી નાઇટ. અંધારું થઈ ગયું એટલે તેણે શું કર્યું? પુટ અપ એટલે કે ટેન્ટ એટલે કે તંબુ. ફોર ધી નાઇટ એટલે કે રાત્રે સૂવા માટે શું કર્યું? પુટ અપ એટલે કે નાખવું. તેણે એટલે કે આ જે માણસ હતો તેણે રાત્રે સૂવા માટે એક તંબુ નાખ્યો. જુઓ, તમને અહીંયા ચિત્રમાં તંબુ દેખાતા જ હશે. બરાબર. ધેન હી ટાઈડ હિઝ કેમલ ટુ અ સ્ટિક આઉટસાઇડ ધી ટેન્ટ. હી ટાઈડ. ટાઈડ એટલે કે બાંધવું. કેમલ એટલે કે ઊંટ. સ્ટિક એટલે કે લાકડી. આઉટસાઇડ ધી ટેન્ટ. આઉટસાઇડ એટલે કે ટેન્ટની બહાર. બરાબર. તો આ માણસે શું કર્યું? એક ટેન્ટ બનાવ્યું અને પછી તેણે તેનું ઊંટ તંબુની બહાર એક લાકડી સાથે બાંધ્યું. બરાબર. શું કર્યું? એક લાકડી સાથે બાંધ્યું. એટ નાઇટ ધ કેમલ ફેલ્ટ કોલ્ડ. રાત્રે ફેલ્ટ એટલે કે લાગવું. શું? કોલ્ડ. ફેલ્ટ કોલ્ડ એટલે કે તેને ઠંડી લાગી. રાત્રે ઊંટને ઠંડી લાગી. ઇટ આસ્ક ધી માસ્ટર, મે આઈ પુટ માય હેડ ઇનસાઇડ ધી ટેન્ટ. શું કહ્યું? તેણે ઇટ આસ્ક્ડ. આસ્ક્ડ એટલે કે પૂછવું. માસ્ટર એટલે કે માલિકને. તેણે પોતાના માલિકને પૂછ્યું. શું પૂછ્યું? મે આઈ પુટ માય હેડ ઇનસાઇડ ધી ટેન્ટ. ઇનસાઇડ એટલે કે અંદરમાં. હેડ એટલે કે માથું. શું હું મારું માથું તંબુમાં રાખી શકું? જુઓ, તમે આ ચિત્રમાં જોઈ શકો છો. બરાબર. શું પૂછે છે? તેણે તેના માલિકને પૂછ્યું, શું હું મારું માથું તંબુમાં રાખી શકું છું? એને ઠંડી લાગે છે તેથી. ધ માસ્ટર સેડ, યસ યુ મે. માસ્ટર શું કહે છે? હા. માસ્ટર બોલ્યો. માલિકે કહ્યું, હા, તું રાખી શકે છે. બરાબર. તેથી તેને રાખવાનું કહે છે. આફ્ટર અ વાઇલ ધ કેમલ આસ્ક્ડ, આઈ ફીલ કોલ્ડ. થોડી વાર પછી. થોડી વાર પછી. આફ્ટર અ વાઇલ એટલે કે થોડી વાર પછી. ધ કેમલ આસ્ક્ડ એટલે કે ઊંટે પૂછ્યું. આઈ ફીલ કોલ્ડ. મને ઠંડી લાગે છે. મે આઈ પુટ માય નેક ઇનસાઇડ ધી ટેન્ટ. નેક એટલે કે ડોક. શું કહે છે? મને ઠંડી લાગે છે. શું હું મારી ડોક તંબુમાં રાખી શકું? શું કહે? હું મારી ડોક તંબુમાં રાખી શકું? આમ એ પૂછે છે. ધ માસ્ટર સેડ, ઓકે
યુ મે. માસ્તર શું કહે છે? ઓકે, એટલે કે સારું, તું રાખી શકે છે. આફ્ટર સમ ટાઈમ ધ કેમલ સેડ, આઈ એમ વેરી કોલ્ડ. શું કહે છે? આફ્ટર સમ ટાઈમ, એટલે કે થોડી વાર પછી ઊંટે બોલ્યો, ઊંટે કહ્યું, હું બહુ ઠંડુ થઈ ગયું છું. આઈ એમ વેરી કોલ્ડ, હું એકદમ ઠંડો થઈ ગયો છું. મે આઈ હેલ્પ માય હમ્પ ઇનસાઇડ ધી ટેન્ટ. હમ્પ એટલે કે ઢેકો, જે પેલું ઊંટનું ઊંચું ઊંચું આવે ને એને ગરદનની આ તે કે શું હું મારો ઢેકો તંબુમાં લાવી શકું? હેમ્પ એટલે ઢેકો, બરાબર. ધ માસ્ટર અલાઉડ ઇટ, માલિકે પરવાનગી આપી. સડનલી ધ મેન ફેલ્ટ કોલ્ડ, સડનલી એટલે કે અચાનકથી માણસને ઠંડી લાગી. હી વોક અપ, તે જાગી ગયો. ધેર વોઝ નો ટેન્ટ ઓન હિમ, તેના માથે તંબુ ન હતો. તેના માથે તંબુ ન હતો. અચાનકથી માણસને ઠંડી લાગી ગઈ. હવે તે તો ઊંઘી ગયો હતો. હવે તેને ખબર નહીં પડી, જ્યારે તેને ઠંડી લાગી એટલે તે જાગી ગયો. તો જાગ્યો ત્યારે તેણે શું જોયું કે તેના માથા ઉપર તંબુ ન હતો. ધ કેમલ ટુક ધી ટેન્ટ, ઊંટે શું કર્યું હતું? ઊંટ તંબુ લઈ લીધો હતો. ધ મેન હેડ ટુ સ્લીપ આઉટસાઇડ ધી ટેન્ટ, માણસે તંબુની બહાર સૂવું પડ્યું. જુઓ, સ્ટોરી ખૂબ મજાની છે ને. હવે આ જે આપણે સ્ટોરી જોઈ તેના આધારે આપણે શું કરવાનું છે? ખરા ખોટા લખવાના છે. જુઓ, નીચેના વિધાનો ટ્રુ છે કે ફોલ્સ. ટ્રુ એટલે કે ખરા સાચા અને ફોલ્સ એટલે કે ખોટા, બરાબર. તો એ આપણે લખવાનું છે. ધ મેન વોઝ ક્રોસિંગ અ રિવર, માણસ નદી ક્રોસ કરી રહ્યો હતો. ઇઝ ઇટ ટ્રુ? નો, ઇટ્સ અ ફોલ્સ. શું ક્રોસ કરી રહ્યો હતો માણસ? ડેઝર્ટ, બરાબર, એટલે કે રણ ક્રોસ કરી રહ્યો હતો. ધ મેન વોઝ ગોઈંગ વિથ અ કેમલ, માણસ ઊંટ સાથે જઈ રહ્યો હતો. ટ્રુ ને? યસ, તે ઊંટ સાથે જતો હતો એટલે ટ્રુ. પછી ત્રીજું શું છે? ધ મેન ટાઈડ ધી કેમલ આઉટસાઇડ ધી ટેન્ટ, માણસે ઊંટને ટેન્ટની બહાર, ઝૂંપડાની બહાર, તંબુની બહાર બાંધ્યો હતો. ખરું છે? તંબુની બહાર બાંધ્યો હતો ને, પછી એ ધીરો ધીરો અંદર આવી ગયો, બરાબર. ધ કેમલ વોઝ સ્લીપિંગ વિથ ધી માસ્ટર, ઊંટ તેના માલિક સાથે સૂતું હતું. ટ્રુ ઓર ફોલ્સ? ઇઝ ઇટ ફોલ્સ ને? કારણ કે તો બળ હતું. ફોલ્સ. એટ ધી એન્ડ ધ મેન વોઝ આઉટસાઇડ ધી ટેન્ટ, સ્ટોરીના અંતમાં શું થાય છે? માણસ બહાર હોય છે, તંબુના બહાર હોય છે. અને આખું તંબુ કોણ લઈ લે છે? ઊંટ લઈ લે છે, બરાબર. તો આ વાક્ય કેવું છે છેલ્લું? ટ્રુ, બરાબર. વિદ્યાર્થી મિત્રો, આપણું માય પેજ 2 અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ.